સમાચારો વિસ્તારથી જોઈએ। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તમાં ગુજરાતીનો મહત્વનો રોલ છે। જી હા, મુહૂર્તમાં 21 વર્ષીય ગુજરાતી યુવાનનો મહત્વનો રોલ છે। મુહૂર્તની ટીમમાં અમદાવાદના વિશ્વ વોરાનો થયો છે સમાવેશ। જી હા, મૂળ બનાસકાંઠાના થરાદ ગામનું વતની છે વિશ્વ વોરા। વિશ્વ વોરા જે મુહૂર્ત કાઢશે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે, તે ટીમમાં છે। પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તમાં વિશ્વ વોરાએ અભિપ્રાય આપ્યો છે। વિશ્વ વોરાની ઝી 24 કલાકે ખાસ વાતચીત પણ કરી છે। અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરનો ગુજરાત સાથે અતૂટ નાતો છે। તે સોમનાથથી થયેલી શરૂ થયેલી યાત્રા હોય, મંદિર નિર્માણના શિલ્પકાર હોય, મંદિરનો ધ્વજદંડ હોય, મંદિરમાં મોટું ડબગરવાડ ખાતે તૈયાર થયેલો નગારો હોય કે પછી મુહૂર્ત માટે અપાયેલો અભિપ્રાય હોય, દરેકમાં એક ગુજરાતીનું યોગદાન રહેલું છે। મુહૂર્તમાં વિશ્વ વોરા નામના 21 વર્ષીય યુવાને પોતાનો અભિપ્રાય આપ્યો છે। શા માટે મુહૂર્ત, કેવું મુહૂર્ત, મુહૂર્ત થકી શું ફાયદા, તે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે વિશ્વ વોરા। તેમની સાથે વાત કરીશું। વિશ્વ રામ ભગવાનનું મંદિર તૈયાર થયેલું છે અને એમાં એક મુહૂર્ત આયોજન, તે પણ માત્ર 88 સેકન્ડનું। શું વિશેષતા છે આ મુહૂર્તની? સૌપ્રથમ જ્યારે પણ કોઈ પ્રાણ પ્રતિષ્ઠા માટે મુહૂર્ત નક્કી થતું હોય તો મુખ્યતયા બે પ્રાવધાન ઉપર કાર્ય થતું હોય છે, એક દિન શુદ્ધિ અને એક સમય શુદ્ધિ। શા માટે 22 જાન્યુઆરીનો જ દિવસ નક્કી કરવામાં આવ્યો? જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવે તો તેના માટે કરીને એવું શાસ્ત્રપાઠ અને એવો પાઠ મળે છે કે જ્યારે વશિષ્ઠ ઋષિએ ભરત રાજાને રામ રાજા જ્યારે ગાદી ઉપર સ્થાપિત થવાના હતા અને જે મુહૂર્ત આપ્યું હતું કે પછી ઇન્દ્રદેવ જે મુહૂર્તે ઇન્દ્રાસન ઉપર બિરાજમાન થયા હતા, તેવી જ સામ્યતા ધરાવતું આ 22 જાન્યુઆરીનો દિવસ છે, જેની અંદર તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ વગેરે પંચાંગ અને રાશિમેળ વગેરે ખૂબ જ નિર્દોષ અને શુદ્ધ છે। જ્યારે દિવસ નિર્ધારિત થઈ જાય તે બાદ જ્યારે સમયની ચર્ચા કરવામાં આવે તો સમય પણ સૂક્ષ્મ હોવો ખૂબ જરૂરી છે। એવું કહેવાય છે કે કાલ શુભ ક્રિયા યોગ્ય મુહૂર્ત ઇતિ ઉચ્યતે, એટલે કે એવો સમય કે જે શુભ ક્રિયા કરવા માટે યોગ્ય હોય એને મુહૂર્ત કહેવામાં આવે છે। અને જેમ નિરોગી શરીર મળવું અઘરું છે, તેમ નિર્દોષ મુહૂર્ત મળવું પણ અઘરું છે। તેથી જ્યારે આ દિવસ નક્કી થયા બાદ તેના સમયની ચર્ચા કરવામાં આવે તો એ સમય શુદ્ધિની અંદર અંતર્ગત પામે છે, જેની અંદર લગ્ન, નવમાંસ અને અષ્ટક વર્ગ દ્વારા એ સમયનું નક્કી થતું હોય છે। એ સમય નક્કી થયો છે મૃગશીર્ષ નક્ષત્ર અને દ્વાદશીના નૈમિત્તિક યોગથી અભિજીત નામના મુહૂર્તની અંદર આવતા 12:22 અને 12:33નો સમય। હવે આ સમયની અંદર લગ્ન કુંડલી અને નવમાંશ કુંડલી બનતી હોય છે। એમાં 12:22થી લઈને જે 88 સેકન્ડ છે તે 88 સેકન્ડ એ મેષ લગ્નની અંદર વૃશ્ચિક રાશિની નવમાંશ કુંડલી બને છે, જેની અંદર સૂર્ય, ગુરુ, શનિ અને ચંદ્ર આ ચારે મુખ્ય ગ્રહો યોગકારક બની રહ્યા છે। અને જ્યારે આ મુહૂર્તની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે રામલલ્લાજીને ગર્ભગૃહમાં લાવવામાં આવશે। ત્યારબાદ સુવર્ણ શલાકા દ્વારા વિધિવત અંજન કરવામાં આવશે અને તે રાજગુરુ અને જે રાજા હોય, મીન્સ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને જે મહંતો કે સ્વામીઓ કે મહાનુભાવો હોય તેમની હાજરીની અંદર આ વિધિવત અંજન શલાકાનું કાર્ય થશે। કાચની પટ્ટી ખંડિત થશે એ પ્રાણ પ્રતિષ્ઠાના પુરવાર રૂપે, અને ત્યારબાદ છત્ર, અભિષેક ઇત્યાદિ યજ્ઞ કાર્યનો આરંભ થશે। અને જ્યારે આ મુહૂર્તની અંદર કાર્ય કરવામાં આવે છે તો તે મુહૂર્તનું પણ વિશેષ ફળકથિત થતું હોય છે। એમ કહેવાય છે કે જ્યારે બાળકનો જન્મ થાય અને એની જન્મકુંડલીની અસર એના જાતકના આખા જીવન ઉપર પડતી હોય છે, તેવી રીતે જ્યારે આ કુંડલીની અંદર કોઈ પણ વસ્તુનું પ્રાવધાન થાય, જેવી રીતે કે આ રામ જન્મભૂમિની અંદર જ રામ મહારાજાનો પુનર્જન્મ છે, પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ છે, તો એ કુંડલી એ ભવિષ્યના ભારત ઉપર ખૂબ જ ઉમદા અને સચોટ અસરકારક થવાની છે। સુવર્ણ શલાકાની વાત કરીએ, સુવર્ણ શલાકાનું અંજન થવાનું છે, શું મહત્વ છે સુવર્ણ શલાકાનું? સુવર્ણ શલાકા એટલે સોનાની સળી અને અલગ અલગ ચૂર્ણો અને અલગ અલગ મંત્રિત વસ્તુઓના સંયોગ દ્વારા સુવર્ણ શલાકાને વિલેપન કરીને પ્રભુના આંખ ઉપર આંજવામાં આવે છે અને ત્યારબાદ પ્રભુની અંદર પ્રાણનું આરોપણ થાય છે અને એના પછી સામે રહેલો કાચ એ ખંડિત થઈ જાય છે કે જે પુરવાર રૂપે છે કે પ્રભુ અહીં સાક્ષાત બિરાજમાન થઈ ગયા છે। અને ત્યારબાદ એ જે મુહૂર્તની કે જે એ વિધિની કે એ જે શિલ્પની અસર છે તે તમામને દેખવા મળે છે અને અનુભવવા મળે છે। કુંડળીની પણ વાત કરીએ કે દુર્લભ યોગ રચાતો છે કુંડળીવાળો, કુંડળી શું કહી રહી છે? કુંડલીની અંદર ખૂબ જ દુર્લભ યોગો બની રહ્યા છે, જેવી રીતે કે જે રામ મહારાજાની અંદર એમના જન્મ કુંડલીની અંદર જે લગ્નની રાશિ હતી
એ જ લગ્નની રાશિ એ ઇષ્ટ દિવસના લગ્નમાં પણ લેવાય છે. ગુરુ મેષ રાશિનો છે કે જે સત્તાકીય ખૂબ જ ઊંચાઈ આપતો હોય છે. બુધ અને શુક્ર એ લાભ સ્થાનમાં છે તો જે ભાગ્યને અને અધ્યાત્મને પ્રબળ કરતું હોય છે. સૂર્ય સત્તાના સ્થાનમાં દિગ્બલી છે તો એ ભારતના ભવિષ્યને, ભારતની સત્તાને એક અલગ ઊંચાઈ ઉપર કે વિશ્વગુરુની ટોચ ઉપર પણ લઈ જઈ શકે છે. વિશ્વ, એક સવાલ એ પણ થાય કે કેટલા વર્ષો, કેટલા દિવસો, કેટલાક સમય પછી આ દુર્લભ યોગ રચાતો છે આવો? અંદાજિત હજારો વર્ષો પછી આવો દુર્લભ સંયોગ કે જે દિવસ અને સમયની સૂક્ષ્મતાને આધારે ચાલતો હોય એવો રચાતો હોય છે અને જેની અંદર આ મુહૂર્તનું કાર્ય એ વિધિવત થવાનું છે. વિશ્વ, ખૂબ જ મોટા જ્યોતિષાચાર્યોએ આમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે અને 21 વર્ષની વયે તમને આમાં અભિપ્રાય આપવાનો મોકો મળ્યો, કેવું લાગ્યું? ખૂબ જ મારા માટે આ જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી. ઇટ વોઝ અ માઇલસ્ટોન ફોર માય લાઈફ. અને હું કહેવા માંગીશ કે મારું અધ્યયન સંપૂર્ણપણે સાબરમતી સ્થિત હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ગુરુકુલમમાં થયેલું છે. 12 વર્ષનો અધ્યયન કાળ રહેલો છે. સંસ્કૃતના ગ્રંથોના આધારે જ્યોતિષના અષ્ટાંગનું અધ્યયન થયું છે. ખૂબ નાની વયે એ કરવાનો મને અધ્યયન કરવાનો, અધ્યાપન કરાવવાનો લાભ મળ્યો છે અને એ મેરિટ્સના આધારે, એવોર્ડ્સના આધારે, એ અભ્યાસ અને અનુભવના આધારે આ કાર્યની અંદર જે જોડાવાનું અને અભિપ્રાય આપવાનું સૌભાગ્ય મળ્યું છે તો એને હું ખૂબ બિરદાવીશ અને એનો હું ઋણી રહીશ. વિશ્વ, ક્યારથી હવનની શરૂઆત થશે અને હવનની પદ્ધતિ શું હોય છે, એની પ્રણાલી શું હોય છે, કયા પ્રકારના દાન આપવામાં આવતા હોય છે? મુહૂર્તની જ્યારે શરૂઆત કરવામાં આવે ત્યારે એ ભૂમિના ખાત મુહૂર્ત શિલાસ્થાપનથી લઈને ધ્વજદંડ અને ધ્વજારોપણ સુધીના મુહૂર્તો હોય છે. આગળ ખૂબ સરસ રીતે ખનન મુહૂર્ત અને શિલાસ્થાપનના મુહૂર્ત થઈ ગયા છે. હાલ 18 તારીખે વાસ્તુપૂજા થશે, 20 તારીખે ધાર્મિક વિધિઓ થશે, 21 તારીખે યજ્ઞારોપણ થશે અને અભિષેક થશે અને 22 તારીખે રામલલ્લાની ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. દાન દક્ષિણાનો પણ ખૂબ જ મહત્વ છે. સુવર્ણ દાન આપવામાં આવતો છે આવા મોટા પ્રસંગે. જી, શાસ્ત્રોક્ત એવો પાઠ મળે છે કે મુહૂર્તની શુદ્ધિ માટે કરીને સુવર્ણ દાન આપવું જોઈએ. તો એ વિધિને, પરંપરાગત આમનાને ફોલો કરીને મુહૂર્તની શુદ્ધિ માટે સુવર્ણનું દાન અને ઘણા બધા મંત્રોચ્ચારો વગેરે પણ કરવામાં આવશે. આભાર. તો આ હતા વિશ્વ, જેમને વાત કરી કે મુહૂર્તનું મહત્વ શું છે. એ 88 સેકન્ડ કે જે 88 સેકન્ડની વચ્ચે ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠા, મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ત્યારબાદ જે કાચનો અરીસો છે તે તૂટશે અને તે પ્રસ્થાપિત કરશે કે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.